51 શક્તિપીઠોમાંનું એક શક્તિપીઠ એટલે આપણા ગુજરાતનું પાવાગઢ. હેલો ફ્રેન્ડ્સ, હું છું મહેશ સિંધુ અને સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. પાવાગઢ ખાતેનું શ્રી મહાકાળી માતાનું મંદિર ગુજરાતના સૌથી પવિત્ર અને ઐતિહાસિક ધાર્મિક સ્થળોનું એક છે. આ મંદિરનો ઇતિહાસ પૌરાણિક માન્યતાઓ અને ઐતિહાસિક ઘટનાઓનું મિશ્રણ છે. પાવાગઢને માતાજીની 51 શક્તિપીઠોમાંની એક માનવામાં આવે છે. પૌરાણિક કથા મુજબ ભગવાન શિવ જ્યારે માતા સતીના પાર્થિવ દેવને લઈને તાંડવ કરી રહ્યા હતા ત્યારે માતા સતીના જમણા પગનો અંગૂઠો અહીં પડ્યો હોવાનું માનવામાં આવે છે. માન્યતા છે કે આ સ્થાન પર મહર્ષિ વિશ્વામિત્રીએ તપસ્યા કરી હતી. માતા મહાકાળીની મૂર્તિની સ્થાપના કરી હતી. અહીં વહેતી વિશ્વામિત્રી નદી તેમના નામ પરથી જ ઓળખાય છે. ઈસવીસન 1484-85માં મોહમ્મદ બેગડાએ આક્રમણ કરી ચાંપાનેર અને પાવાગઢ જીતી લીધું હતું. આ મંદિર સંકુલ ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્કનો એક ભાગ છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરવામાં આવ્યું. ચૈત્રી અને આસોની નવરાત્રી દરમિયાન અહીં લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. અહીં પહોંચવા માટે રોપવે અને પગથિયા એમ બે સુવિધા ઉપલબ્ધ છે. પાવાગઢ મંદિર માત્ર એક ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તે ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના ઉતાર ચઢાવનું સાક્ષી પણ રહ્યું છે. શું તમે બી પાવાગઢ જવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખીને વિડીયોને તમારા ફ્રેન્ડ ફેમિલી સુધી શેર કરી દેજો. અને હા, તમારા ભાઈનું ફોલો કરવાનું ભૂલતા નહીં.